હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ હું જાણું છું કે તમે બધા મજામાં જ છો. તો ગાઈઝ આજે મારે પાછું વાડીએ જવાનું છે, કેમ કે મજૂર આવ્યા છે, વાડીએ માંડવી ઉપડવાની છે. તો તમે મારા બ્લોગમાં જોડાઈ રહીજો. તો ચાલો જઈએ વાડીએ. તો આજે જો આ ગાડી લઈને જવાની છે, મારા પપ્પાની ગાડી છે, એ લઈને આપણે જવાનું છે વાડીએ. ચાલો નીકળીએ. તો આ છે મારા દાદા, મારે ને મારા દાદાને જવાનું છે વાડીએ. દાદા હાય કહીજો, હાલો આમ કહીજો. રેડી ભાઈ, જો પહોંચી ગયા વાડીએ. અને વાડીએ અહીંયા આવીને જોયું તો મારા પપ્પા ને મારા કાકા બે માંડવીમાં રાહ પાકતા હતા. તો પછી ઓલા ખેતરે જવાનું છે, ત્યાં છે મજૂર, માંડવી ઉપાડે છે. તો ચાલો ત્યાં જઈને મળીએ. તો જો આ માંડવી કાઢીને પાથરા કરી નાખ્યા છે. અને આ ખેતરમાં છે ને 39 નંબરની માંડવી હતી, એ કાઢી નાખી. ઓપનરમાં કાઢી નાખી. ઓપનર નહીં, સોરી, ઠેસર હતું, ઠેસરમાં કાઢી નાખી. ઓલા ખેતરમાં માંડવી ઉપડવાનું ચાલુ છે. બે ખેતર રહ્યા છે. પછી હું વાવવું એ કંઈ નક્કી હજી કર્યું નથી. શું કેવું દાદા, તમારે શું વાવવાનું છે? શેણા વાવવા છે. કાલે પાડ્યા ઓળા. કાલે પછી બહુ ગરમ હતું, ગરમ હતા. તો આ ખેતરે આવી ગયા ને એ માંડવી પડવાનું ચાલુ છે. ચાલો હવે હું મારા દાદા બી ચા બનાવી નાખી. પાવું પડશે ને મજૂરને ચા. ત્યાં આડાઓમાં કેમેરો ચાલુ છે. પાણી કાઢ લઉં, પાણી નથી કાઢતો. આપણા હાથની ચા પીવાની છે. શું કેવું દાદા? હે ડોલી કી ચાય હાંજે મળું, બધું નાખ દો, નાખ દો. એ તું હાંજ આપણે બે દુકાને નહીં આવીએ. डोली की चाय वाला. આ તો વાંધો ને બની ગયો. થોડીક વાર પોરો ખાવ, બની ગયો. કપલે ગાંઠ છોડું કપના ઘા કરી કપ આપણે અહીંયા લોટીને ગાળી લઈ. લોટી આ બધું લેતા આવી ગયો એટલે લોટીને ગાળી લઈ. વયો આ બધું વયો. વયો આ બધું જો डोली चाय वाला. डोली चाय वाला है साचू ने. आ बीजो आ भी બધા પેલા સાચ મોડી થઈ સાથે મોળો ખારા ચપ ચાલે વાડી. મોડી શું કામ ની ચપ ચાલે. વધારે મીઠો શું કામ નો મોળો હારો. કોઈને ન ફાવતી હોય તો બધાય ખાવે. બસ ઓહ તો મને નાખો ચપ ચાલે. ભૂખમાં ગાજરી હાલે નહીં. ખાન હાંસી નથી. હરસી ગઈ ઘરે તો હેનથી હોતો થેલી લઈ લે, કા ટોપી લઈ લે. રૂમાલથી હાલો ટોપી. એ ટોપી આ લે.
કહું છું ટોપી આલે ને ભાઈ કઈ ન થતું ટોપીથી મેળ ઉતારવા ઉતાર લેની છે બસ હવે ગાળી લે લોટીમાં પડો તો હા હા કેમ છે સર હું આમ કંઈક જવાબ તો જો નક્કી હારી હારો રમેશભાઈ તમારું શું કેવું નથી બરોબર જામે એમ કેમ કડવી લાગે કડી શું કહેતા હતા માવા કડવા લાગે એમ અરે એ તો એને બહુ મીઠા લાગે કાકા વાળ બાળ નથી કાપવાના હોય નહીં જવાબ દો કાપવાના છે ક્યારે કાલે હા શું કહો શા કેવી બની હારી હે 1 નંબર એક નંબર ડોલી ચાય વાલા આપણે તો ડોલી ચાય વાલા નથી પણ ચા બની વીકી એમ યા હવે માવા કડવા નહીં લાગે એ તો માવા મીઠા હોય કેમ મીઠા હોય મીઠા હોય તું ખા તો ખબર પડે મારે ને ખાવે માતાજી સુખી રાખે એ તો બહુ મીઠા લાગે હા માવા રે થોડું આવે હા હા એક માવો ખાધો હોય તો સાંજે ખાવાનું મન ન થાય શું ભાઈ ઈ માવા લવર હે કોટા રહેતો છે ને આખો દિવસ આખો દિવસ માવો બહુ ખાઈને પછી માંડવી સાપ આખવા માંડો હે હે ઢોર નો ખાઈ માણા ખાય સાચી વાત છે ઢોર નો ખાઈ માણા ખાય એક જો ને આમ છોડા માવો એક આય માવા લવર ઢોર નો ખાઈ માણા ખાય ઢોર નો ખાઈ માણા ખાય કાકા હું વાવન એ તો કયો કાંઈ નક્કી નથી હજી શું થાય કેમ થોડું ખાલી થાય તો ખબર પડે આગળ કાદાઈ ન જોઈએ લસણ નથી વાવન નહીં લસણની નથી વાવવું કઈ બજાર છે નહીં ગામમાં એમ છે બધું ડુંગળી વાવી જો ને ડુંગળી નહીં કેમ અટાઈ જા પૂર એટલે અટાઈ કાંઈ નથી જાવ આપણે કાંઈ અટાણા નથી તમે ભાવ લઈ લીધો છે ને દાદા હા આપણે તો આવી વીઘાક નથી તે વાંધો નહીં હોય ખર્ચો ઊભો થઈ ગયો તો લસણ વાવી જાવ આ વર્ષે લસણમાં બજાર નથી બજાર વગરની સામાન થાય નાટાના આ મોંઘવારી કેવી છે લસણ તો વાવી દઈ પણ બજાર નથી તું સણા વાવી છે હવે કાબુલી સણા વાવી છે ને મિસ કરવું કધાણા વાવી છે ફોન પરાય મારા નહોતા કાબોલી સિંહ એટલે વાત છે સારા છે મારે બની ગયો ને માવો શું હતું જો બપોરા થઈ ગયા ને આવી ગયા ઘરે તો જમવાનું તો તૈયાર તો જમવામાં છે લીલી ચોળી અને બટેટા અને બાજરાનો રોટલો લાલ મરચા ગોળ ચાસ તો હવે જમીને મળી આવે